અમારા એસઆર સાઉન્ડ રામદેવ મ્યુઝિકલ ગ્રુપની ટીમને વિનંતી કરીશ કે બે પંક્તિમાં દુંદાળા જેવું ગણપતિને બેસાડી સીતાને તોરણ રામ પધાર્યા સ્વાગત ગીત પ્રસ્તુત કરશે. ધન્યવાદ. નમસ્કાર, સુસ્વાગત. અહીં પધાર્યા આપ સૌ મહેમાનોનું પરવડે પટેલ સમાજ પરિવાર વતી શ્રી રામદેવ પીર એન્ડ એસઆર મ્યુઝિકલ ગ્રુપ હાર્દિક સ્વાગત કરે છે. વિઘ્નેશ્વરાય વરદા સુરપ્રિય જગદવિલા નાગાયના શ્રુતિ ગૌરીશુતાય નમો નમસ્તે. ગૌરીશુતાય નમો અમારા મિત્ર મંડળ અને વેલફેર ગ્રુપના મિત્રોને વિનંતી કરીશ કે આપણા આદરવંતા માનની મહેમાન મહાનુભાવશ્રીઓને સન્માનભેર સ્ટેજ પર દોરી લાવશે. પૂજ્ય શ્રી બાલમુકુંદમ બાપુ,
ડોક્ટર જેડપી ખેની સાહેબ પ્રસંગના અધ્યક્ષ શ્રી, મુંબઈથી પધારેલ પ્રવીણભાઈ મોહનભાઈ ખેની પરવડી રત્ન, જયેશભાઈ બી દેસાઈ રાજહંસ, ડીએસ ગોયાણી શ્રી, મહેશભાઈ વી સવાણી, જગુભાઈ દામજીભાઈ ખેની, મંજી પટેલ નાની માળ, મનુભાઈ મોહનભાઈ ખેની તડકિયાવાળા ખાસ વર્ષો પછી અમેરિકાથી પધાર્યા છે. 11,000નું આ પ્રસંગને દાન છે અને આપનું હાર્દિક સ્વાગત છે એવા મનુભાઈ એમ ખેની અમેરિકા, ઓપી દાદા ખેની, કાંતિલાલ મોહનભાઈ ખેની મણિધારા ગ્રુપ, મહેશભાઈ ઓપી ખેની, વીટી ખેની, ભગવાનભાઈ કરમશીભાઈ ખેની, ટીએમ ખેની, મનહરભાઈ સાજપરા યુરો ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ, ડોક્ટર મુકેશભાઈ નાવડિયા, કુમારભાઈ કાનાણી આરોગ્ય મંત્રી શ્રી ગુજરાત રાજ્ય, કેશુભાઈ નાગરાણી, કાંતિભાઈ બલ્લર, પ્રવીણભાઈ ઘોઘાજી, વીડી ઝાલાવાડિયા અને વિનુભાઈ મોરડિયા માનવંતા વિવિધ વિસ્તારોના ધારાસભ્યશ્રીઓ, મનુભાઈ હીરાભાઈ ઠાકરજીભાઈ ખેની અપના ઘર, વલ્લભભાઈ જગાભાઈ ખેની, વિજય પટેલ, ગોરધનભાઈ ઝડફિયા ખાસ ગાંધીનગરથી અમદાવાદથી પધાર્યા છે. આવી ચૂક્યા હોય તો મંચ પર તુરંત આવશે, રસ્તામાં હતા. બેચરભાઈ ભાયાભાઈ ખેની, ભગવાનભાઈ મોહનભાઈ ખેની, રીતેશભાઈ કાંતિભાઈ ખેની, પીઆઈ શ્રી ગુજ્જર સાહેબ કાબોદરા પોલીસ સ્ટેશન, પીઆઈ શ્રી અમરોલી ગણેશપુરા પોલીસ સ્ટેશન, જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ ડીઈઓ શ્રી સુરેશભાઈ હીરાભાઈ નારણભાઈ ખેની, કાંતિભાઈ માંગુકિયા, ખોડાભાઈ આંબાભાઈ વિરડિયા, રાજાભાઈ આંબાભાઈ ખેની તડકિયાવાળા, મનસુખભાઈ વલ્લભભાઈ ગોયાણી નેન્સી, રાજુભાઈ જીવરાજભાઈ વિરડિયા, મુકુંદભાઈ જીવરાજભાઈ વિરડિયા, અજયભાઈ પ્રવીણભાઈ મોહનભાઈ ખેની, પોપટભાઈ પરસોત્તમભાઈ ખેની ગાજરિયાવાળા, શ્યામજીભાઈ ઠાકરસિંહભાઈ વિરડિયા, દુર્લભજીભાઈ શ્યામજીભાઈ ખેની, ડોક્ટર સુભાષભાઈ એચ ખેની, માવજીભાઈ લક્ષ્મણભાઈ વિરડિયા, વલ્લભભાઈ અર્જનભાઈ ગોયાણી, સોલક્ષ્મી સારી, પોપટભાઈ નાગજીભાઈ ખેની ત્યારે, વલ્લભભાઈ બાવચંદભાઈ ખેની, જીજી પટેલ તડકિયાવાળા, શ્યામજીભાઈ રવજીભાઈ ગોયાણી ક્રિસ્ટલ, લલ્લુભાઈ રવજીભાઈ ગોયાણી ક્રિસ્ટલ, લક્ષ્મણભાઈ કરમશીભાઈ ખેની, મનુભાઈ મોહનભાઈ ખેની અમેરિકા, કુરશીભાઈ અર્જનભાઈ ખેની પાતાવાળા, વિનુભાઈ કરમશીભાઈ ખેની પાતાવાળા, ગણેશભાઈ કરમશીભાઈ ખેની પાતાવાળા ઉર્ફે મુખી, ધીરુભાઈ ઓધાભાઈ ખેની, એમ આર મોટા, એમ આર નાના, મંજીભાઈ ઠાકરસિંહભાઈ વિરડિયા, રામજીભાઈ બાવચંદભાઈ ખેની તડકિયા, ડાયાલાલ અર્જનભાઈ ખેની તડકિયાવાળા, ખોડાભાઈ દેવજીભાઈ ખેની ગાજરિયા, વેલજીભાઈ વી ગોયાણી વીવી ગોયાણી, જનકભાઈ જાદવભાઈ ખેની ગાજરિયાવાળા, મંજીભાઈ દેવજીભાઈ ખેની તડકિયાવાળા એમડી ખેની, કિશોરભાઈ બીપી પટેલવાળા, જાદવભાઈ લક્ષ્મણભાઈ ખેની પટેલવાળા, લાભુભાઈ પરસોત્તમભાઈ ખેની ગાજરિયાવાળા, માનની વડીલ શ્રી મગનભાઈ જગાભાઈ ખેની તડકિયાવાળા, જયેશભાઈ લખાણી કેપિટલ ફાર્મ, મુકેશભાઈ લખાણી કેપિટલ ફાર્મ, નાનુભાઈ પરસોત્તમભાઈ ખેની એનપી પટેલ, ધરમસિંહભાઈ પરસોત્તમભાઈ ખેની નેતાશ્રી પરવડી, મગનભાઈ જગાભાઈ ખેની, અર્જનભાઈ દેવજીભાઈ ખેની માજી સરપંચ શ્રી, વીએસ ખેની વલ્લભભાઈ સૌજીભાઈ, પોપટભાઈ ભૂરાભાઈ ગોયાણી, મંજીભાઈ નારણભાઈ ખેની, પીકે ગોયાણી પરસોત્તમભાઈ, હીરજીભાઈ લાલજીભાઈ ખેની તડકિયાવાળા, ડોક્ટર અમોલકના પિતાશ્રી, વજુભાઈ ભીમજીભાઈ ખેની ફુલેશવાળા, રામજીભાઈ તેજાભાઈ ખેની જય માતાજી પરિવાર, વિકે ગોયાણી વલ્લભભાઈ કેશુભાઈ, રાજાભાઈ વશરામભાઈ વાસાણી, નાનુભાઈ હીરજીભાઈ ખેની, દામજીભાઈ ભગવાનભાઈ ખેની, વાલજીભાઈ ત્રિભુવનભાઈ ખેની અને માધવજીભાઈ કાનજીભાઈ ગોયાણી મંત્રીશ્રી. આ નામોની ઉદ્ઘોષણા થઈ તે પૈકી જેઓ આવી ચૂક્યા હોય તેઓને અમારા મિત્રોને વિનંતી કરીશ કે ઝડપથી મંચ પર પધારે. સુસ્વાગતમ. ગણપતિ દાદાના સ્મરણ સાથે મંગલમય દીપ પ્રાગટ્ય વિધિ સંપન્ન કરાવશે. દીપ પ્રાગટ્ય થતું હોય ત્યારે બાકીના મંચ પર બિરાજમાન સર્વે મહાનુભાવ શ્રીઓ પોતાના સ્થાન પર ઊભા થશે અને દીપ પ્રાગટ્યની સાક્ષીમાં સંમિલિત થશે. પૂજ્ય બાલમુકુંદમ બાપુ પણ દીપ પ્રાગટ્યમાં જોડાશે. દીપ પ્રાગટ્યનું મ્યુઝિક પ્લીઝ, ટ્રેક સાઉન્ડ.
શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુતે દીપ જ્યોતિર નમોસ્તુતે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા એકતા રૂપેણ સંસ્થિતા વિદ્યા રૂપેણ સંસ્થિતા શ્રદ્ધા રૂપેણ સંસ્થિતા ભક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. મંગલમય દીપ પ્રાગટ્યને પ્રેમની અને ખુશીઓની તાળીઓથી આખું એ ઓડિયન્સ એક વખત વધામણા દેશે પ્લીઝ. નમસ્કાર, ગુડ ઇવનિંગ. આજના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ. શ્રી પરવડી મિત્ર મંડળ આયોજિત આ તૃતીય લગ્નોત્સવમાં આપ સૌનું સ્વાગત છે. વતન પરવડી માટે સેવાકીય અને ઉપયોગી એવી પ્રવૃત્તિઓ કરી રહેલ શ્રી પરવડી મિત્ર મંડળ દ્વારા જે આ લગ્નોત્સવનું આયોજન થાય છે તે ખૂબ જ સરસ અને આવકાર્ય છે. તેની પણ એક ખાસિયત છે કે કરિયાવરનો દાયજો દીકરીઓને તો આપવો જ, પરંતુ આવનારી પુત્રવધૂને પણ આપવો એ એક એની વિશેષતા રહી છે. આજે 34 દંપતીઓ જે પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે તેઓને તેમના સુખી દાંપત્ય જીવનની શુભકામનાઓ તથા આમંત્રણને માન આપીને પધારેલા મહેમાનો, વડીલો તેમજ સર્વે સાજન માજનનું હું ફરી એકવાર અહીંથી શ્રી પરવડી મિત્ર મંડળ વતી હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ. શ્રી પરવડી મિત્ર મંડળ આયોજિત શ્રી પરવડી પટેલ સમાજના સ્નેહ લગ્ન મહોત્સવમાં આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત એવા આ કાર્યક્રમના અધ્યક્ષ અને આપણા જ ગામના અગ્રણી એવા ડૉક્ટર જીણાભાઈ ખેની, એવા જ પરવડી રત્ન અને હંમેશા પરવડી ગામના કોઈ પણ કાર્યમાં સાથ સહકાર આપનાર એવા પરવીણભાઈ એમ ખેની, એવા જ આપણા વડીલ જગુદાદા, ઓપીદાદા, અને જેમનું ખૂબ જ સમગ્ર ગુજરાતની અંદર સારું એવું દરેક ક્ષેત્રની અંદર કોઈ પણ જગ્યાએ ગયા હોય ત્યાં જગ્યા થઈ શકે એવા DS ગોયાણી, વલ્લભભાઈ ખેની, ભીમજીભાઈ ખેની, દામજીભાઈ ખેની સહિતના લોકો અહીંયા ઉપસ્થિત છે. સર્વ મહાનુભાવો, મંચસ્થ મહાનુભાવો અને દરેક ગ્રામમાંથી, જુદા જુદા ગામમાંથી આવેલા અને પરવડીના જે મહેમાન બન્યા છે સૌ મહેમાનો, સૌ ગ્રામજનો, માતાઓ અને બહેનો, આજે પરવડી પટેલ સમાજ દ્વારા જે મિત્ર મંડળ દ્વારા પટેલ સમાજના જે સમૂહ લગ્ન, સ્નેહ લગ્ન થઈ રહ્યા છે ત્યારે આજે 34 દંપતીઓ જેના જીવનમાં પ્રભુતાના પગલાં પાડવા જઈ રહ્યા છે ત્યારે તેમનું જીવન સુખમય, શાંતિમય, સમૃદ્ધિમય નીવડે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. કે અહીંયા ડૉક્ટર જીણાભાઈ ખેની બેઠા હોય કે DS ગોયાણી બેઠા હોય કે ઓપીદાદા, જગુદાદા જે પોતાની દીકરીના લગ્ન કરે એમાં ક્યાંય થોડી ઘણી ક્ષણી રહી જાય, પણ આમાં એક ખુરશીનો પાયો પણ ક્યાંય ત્રાસો ન હોય. આટલી ઝીણવટભરી કાળજીએ જે આ મિત્ર મંડળે આયોજન કર્યું છે તો એમની ટીમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર માનું છું. આવનારા દિવસોમાં જે મિત્ર મંડળ અહીંથી સૂચના આપે એનું પાલન કરો એવી આપની પાસે પ્રાર્થના કરી. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ ડિયર PM ખેની. આ તકે
પ્રથમ વખત પરવડીના સ્ટેજ ઉપર સમાજના કેટલાક અગ્રણીઓ અને કેટલાક રાજદ્વારી સ્ત્રીઓને આપણે નિમંત્રિત કર્યા હતા. એવા જ એક સંનિષ્ઠ અને નિવૃત્ત ડીવાયએસપી શ્રી માનની એમજી કનેરિયા સાહેબને કાર્ડ દેવા ગયા હતા. ચોક્કસ આવવાનું પ્રોમિસ કર્યું હતું. સૌરાષ્ટ્રમાં અમરેલી ખાતે ગજેરા સંકુલથી તેઓ નીકળી ચૂક્યા, પરંતુ સુરતથી થોડા હજી દૂર છે અને એમની શુભેચ્છાનો ફોન આવી ગયો છે. માનની શ્રી કનેરિયા સાહેબની આપણે સાદર નોંધ અને એમની શુભકામનાઓનો હાર્દિક સ્વીકાર કરીએ છીએ. ધન્યવાદ. વાહ ભાઈ વાહ. બ્રહ્મરત્ન ભાગવતાચાર્ય વિશ્વ વંદ્ય પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનો ફોન આવ્યો છે અને એવો આ દંપતીઓને આશીર્વાદ આપી રહ્યા છે. પટેલ સમાજના ભાઈઓએ ભેગા મળીને, ખાસ કરીને યુવાનોએ ભેગા મળી અને આ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. અને ગોયાણીભાઈએ કહ્યું એ પ્રમાણે લગભગ 34 કે 35 સમૂહ લગ્નમાં નવદંપતિઓ લગ્ન ગ્રંથિથી જોડાઈ રહ્યા છે. ત્યારે દરેક નવદંપતિને માટે ભગવાન શ્રી હરિને પ્રાર્થના, તમારો ગૃહસ્થાશ્રમ મંગલમય હોય અને ભગવાન દરેક પ્રકારે સુખ, શાંતિ અને સમૃદ્ધિથી યુક્ત કરે અને તમારા જીવનમાં ધર્મનું મહત્વનું સ્થાન હોય. કારણ કે ધર્મ છે એ જ પરિવારને સુખી અને પરિવારને બાંધીને રાખી શકે એવું તત્વ છે. ભગવાન શ્રી હરિને પ્રાર્થના. અને આવા સુંદર કાર્ય માટે પરવડીના બધા જ યુવાનોને ખૂબ ખૂબ હૃદયના અભિનંદન અને આશીર્વાદ. ફરીથી એકવાર બધાને ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ. સૌને જય શ્રી કૃષ્ણ. વાહ, જોરદાર તાળીઓથી વધાવીએ. સિદ્ધિ વિનાયક દેવ કી જય. તદેવ લગ્ન સુદિના તદેવ તારા બલમ ચાંદ્ર બલમ તદેવ લક્ષ્મી પતે તેન્દ્રિયોગા સ્મરામિ. અથ મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન. કન્યાદાન દાતા સાવધાન. વરરાજા સાવધાન. ઉભયો પાણિગ્રહણમ સુમુહૂર્તમ શુભલગ્નમ ક્ષેમમ કલ્યાણમ આયુ આરોગ્યમ ઐશ્વર્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ. મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન. સૌ પ્રથમ પ્રેમનો પુષ્પહાર અને શ્રદ્ધાની શાલ ઉડાડી પૂજ્ય બાપુના આશીર્વાદ લઈએ. આવો. પૂજ્ય શ્રી બાલમુકુંદમ બાપુ, સંત શ્રી આત્મારામ બાપા આશ્રમ, પરવડી. ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી અને ભોજન સમારોહના ખંડ વિભાગના સહયોગી દાતા શ્રી એવા સંસ્કાર તીર્થ સ્કૂલના પ્રમુખ અને પટેલ સૌરાષ્ટ્ર પાટીદાર સોશિયલ ટ્રસ્ટના ઉપપ્રમુખ એવા ડોક્ટર ઝેડપી ખેની સાહેબને પ્રેમના પુષ્પગુચ્છથી અભિવાદિત કરીએ. મુંબઈથી પધારેલ પ્રવીણભાઈ મોહનભાઈ ખેનીનું અભિવાદન કરવા માટે મિત્રોને વિનંતી કરીશ, મંચ પર પધારશે. પ્રવીણભાઈનું પ્રેમપૂર્વક સ્વાગત કરશે. એવા જ શ્રી પરવડી મોડર્ન વિલેજ ટ્રસ્ટના કોઓર્ડિનેટર શ્રી ડીએચ ગોયાણીને અભિવાદિત કરવા માટે વિનંતી કરું. જિલ્લા શિક્ષણાધિકારી માનની શ્રી રાજ્યગુરુ સાહેબનું વિશેષ સન્માનમાં નામ હતું જ, પરંતુ અમારા ગોયાણી સાહેબે એમને સાથે સાથે લઈ દીધા છે. બેવડા સન્માનને તાળીઓથી વધાવીએ. એવા જ આદરણીય શિવભક્ત અને શ્રી પરવડી કેળવણી મંડળ ટ્રસ્ટના પ્રમુખ શ્રી જગુભાઈ દામજીભાઈ ખેની, આદરણીય જગુદાદાને અભિવાદિત કરવા માટે અરવિંદ ગોયાણીને વિનંતી કરું. એવા જ આદરણીય શ્રી મહેશભાઈ ઓપી ખેની તડકિયા વાળા, 25,000 જોઈએ તો 25 ને 1.25 લાખ જોઈએ તો 1.25 લાખ.
આ કામ આપણા સૌનું સહિયારું છે. ઉદાર દિલ દાતા અને અગ્રણી ઓપી દાદાના પનોતા પુત્ર શ્રી મહેશભાઈનું અભિવાદન કરીએ. આ સન્માનને આપણે તાળીઓથી વધાવીએ. આદરણીય ખેની સાહેબ, મંચસ્થ મહાનુભાવો તથા પધારેલા મહેમાનો, પરવડી મિત્ર મંડળ દ્વારા આ ખૂબ જ આ સમૂહ લગ્નની આ પ્રવૃત્તિને હું બિરદાવું છું, હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. અને આજે જે 34 જેટલા નવદંપતીઓ પોતાના જીવનના પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે, ત્યારે એમને પણ હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. અને આ પરવડી મિત્ર મંડળ દ્વારા જે રીતે સ્વયંસેવકો દ્વારા અને સુંદર મજાનું આયોજન થયું છે, ત્યારે આજના સમાજની જરૂર છે. આજે લગ્નના ખોટા ખર્ચા ન કરવાને ધ્યાનમાં રાખી અને આજે જે ખૂબ જ સારો રસ્તો અપનાવ્યો છે અને આપણે જે કામ કરી રહ્યા છીએ એ કામ ખૂબ જ પ્રશંસનીય કામ છે, એવી ભાવના સાથે વિરમું છું. અસ્તુ. શ્રી પરવડી મિત્ર મંડળ આયોજિત પરવડી પટેલ સમાજ દ્વારા તૃતીય સમૂહ લગ્નમાં પધારેલા કન્યા પક્ષ અને વર પક્ષના વેવાઈઓ, મહેમાનો, આજના જે અધ્યક્ષ સ્થાને જેઓનું અધ્યક્ષ સ્થાન છે એવા ડૉક્ટર ખેની સાહેબ, જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ, અમારા આમંત્રણને માન આપીને પધારેલા મનહરભાઈ હીરો ફૂડ્સવાળા, તેમજ પરવડી ગામના દરેક વડીલો, આગેવાનો, ધારાસભ્યશ્રીઓ આવી રહ્યા છે. આપણે જયેશભાઈ, પ્રવીણભાઈ ઘોઘારી, કાંતિભાઈ બધા રસ્તામાં છે, પણ એ પહેલાં પણ આપણે કાર્યક્રમને જેમ જલ્દી આગળ વધાવીએ. આજના આ તૃતીય સમૂહ લગ્ન પ્રસંગે જે નવ દંપતીઓ જે લગ્ન ગ્રંથિથી જોડાઈ રહ્યા છે, તેઓને પરમ કૃપાળુ પરમાત્મા તેમનું દાંપત્ય જીવન ખૂબ સુખમય, આરોગ્યમય, પ્રભુને પ્રાર્થના કે તેઓ હસતા રહે. જોગાનું જોગ આજે ગણતંત્ર દિવસ, રિપબ્લિક ડેના શુભ દિવસે તમે લોકો લગ્ન ગ્રંથિથી જોડાઈ રહ્યા છો. સુંદર આયોજન, કોઈ પણ વસ્તુની કંઈ કચાશ નહીં, કમી નહીં. અને આપ સૌ મહેમાનો અહીંયા પધાર્યા છો, પરવડી ગામ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. બીજું કે આ લગ્નમાં કોઈ કચાશ વગરના આ લગ્નનું જે આયોજન થઈ રહ્યું છે, અભિનંદનને પાત્ર છે. પરવડી યુવા મિત્રો, પરવડી ગ્રામજનો, સૌ યુવા મિત્રો અને મારા ગામ વતી અભિનંદન અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ આદરણીય શ્રી મહેશભાઈ ઓપી ખેની. આ તકે કેટલાક વડીલો, મહેમાનશ્રીઓનો ચાંદલો પણ ચાંદલા કાઉન્ટર પરથી આવ્યો છે. 5100 રૂપિયા સુરેશભાઈ દિયાળભાઈ ભાદાણી શેખ પીપરિયા વેવાઈ પક્ષ છે. 11000 રૂપિયા મોહનભાઈ જાદવભાઈ ખેની એમના શ્રી મનુભાઈએ લખાવ્યા છે પિતાશ્રીના નામથી. 2100 રૂપિયા મંજીભાઈ દેવજીભાઈ ખેની તડકિયાવાળા. 2100 દિલીપભાઈ MR ખેની.
5100 નટુભાઈ દુર્લભજીભાઈ સોની, 2100 દિનેશભાઈ મકવાણા સાંઈ, 2100 રમેશભાઈ જીવરાજભાઈ માવાણી સુરનગર અને 2100 ડોક્ટર મુકેશભાઈ મનજીભાઈ કાકડિયા સુરવિલાસ. સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. વિનંતી કરીશ આદરણીય શ્રી પ્રવીણભાઈ ખેની. કાલે રાત્રે ફોન થયો, ખૂબ જ નાદુરસ્ત તબિયત હતી અને આવી નહીં શકાય. તેમ છતાં મેં કહ્યું કે ભાઈ અમારે ગામને, સમાજને અને ખાસ કરીને મિત્ર મંડળને સ્વર્ગીય હિંમતભાઈની બહુ મોટી ખોટ પડી છે. આપ નહીં આવો તો અમારું સ્ટેજ થોડું ઝાંખું લાગશે. ગમે તેમ કરી પેનકિલર દવા લઈ અને 5:30 વાગ્યે ટ્રેનમાં સુરત ઉતર્યા, 6 વાગ્યે ગ્રાઉન્ડમાં હાજર થયા છે. પરવડી રત્ન પ્રવીણભાઈને વિનંતી કરીશ પ્રસંગોચિત આ નવ દંપતીઓને પોતાના હૃદયની શુભકામનાઓ પાઠવશે. યસ, શ્રી પ્રવીણભાઈ એમ ખેની, MK ગ્રુપ હિન્દવા બિલ્ડર્સ ફ્રોમ મુંબઈ. આજના પ્રજાસત્તાક દિને પરવડી મિત્ર મંડળ આયોજિત દ્વિતીય સમૂહ લગ્નનું આયોજનની અંદર પધારેલ સ્ટેજ પર બિરાજમાન તેમજ આજના અધ્યક્ષ પદ શ્રી જીણાભાઈ ખેની, તેમજ અમેરિકાથી પધારેલ શ્રી મનુભાઈ, જગુદાદા, ગોપીદાદા, મનુભાઈ, વીડીભાઈ, વલ્લભભાઈ, કાંતિભાઈ, વિજય, તેમજ સ્ટેજ પર બિરાજમાન સર્વે મહાનુભાવો, આપ સર્વે બિરાજમાન મહાનુભાવો, આજના 34 લગ્ન થઈ રહેલ ના દરેક મહેમાનો, વેવાઈઓ, મહેમાનો તેમજ ભાઈઓ બહેનો, નાના બાલા બાળકો, આજના આ રૂડા અવસરે આપ સૌ અહીંયા ઉપસ્થિત છો, તેમજ પરવડીના ભાઈઓ તેમજ મહેમાનો, અહીંયા જે લગ્ન થઈ રહ્યા છે એવા દરેક મહેમાનોને ખાસ વિનંતી આપણે કરીએ કે પરવડી મિત્ર મંડળની વાત સાંભળી અને જાણી એ પ્રમાણે જે 90% રિઝલ્ટ આવ્યું છે કે ઘરે આપણે જમણવાર કરીએ છીએ, એ જમણવાર આપણે કોઈ દેખાદેખીથી ન કરવો જોઈએ. જો આટલું સરસ કાર્ય કરી રહ્યા હોય અને એની અંદર આપણે પરવડીના મિત્ર મંડળના સર્વે ભાઈઓને જો સાથ સહકાર આપણે ન આપીએ તો એમને કેટલું મન દુઃખ લાગે. માટે આ વખતે 10% રિઝલ્ટ બરાબર નથી આવ્યું, પણ આવતા વર્ષે હું એવું માનું છું કે 100% રિઝલ્ટ આવે એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું. પટેલ મિત્ર મંડળ આજે ગુજરાતમાં નહીં પણ હું તો માનું છું ભારતની અંદર પ્રખ્યાત થઈ ગયું છે કે જે પરવડીની અંદર કાર્યક્રમ હોય કે સુરતની અંદર કાર્યક્રમ, કંઈ પણ કાર્યક્રમ હોય હાથમાં લે એટલે 100% સક્સેસ અને એકદમ સરસ જ મજાનો કાર્યક્રમ કરતા હોય છે. કોઈને કોઈ પ્રમુખ પદનું કે કોઈને કોઈ મંત્રીનું કે કોઈ પણને કંઈ હોદ્દાની જરૂરિયાત નથી, પોતપોતાની રીતે સૌ કામે લાગી જાય છે. અને આ લોકોએ જે આ કાર્યક્રમની અંદર જે આ શોભા વધારી છે એના માટે એ સૌ મિત્ર મંડળને ખૂબ ખૂબ હું ધન્યવાદ આપું છું. અને મને અહીંયા બોલાવી 2 શબ્દ બોલવાનો ટાઈમ આપ્યો એના માટે પણ આપ સૌનો હું આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ શ્રી પ્રવીણભાઈ. અને આ તકે 3977 દીકરીઓનો દાયજો કરી તે વિધવા માતાની લાડલીઓના પાલક પિતા બનેલા એવા સવાણી પરિવારનું ગૌરવ આદરણીય શ્રી વલ્લભ કાકાના પનોતા પુત્ર માનની શ્રી મહેશભાઈ વી સવાણી પધાર્યા છે. જોરદાર તાળીઓથી વધાવીએ. એવા જ અમારા પરવડીનું ગૌરવ યુવા ઉદ્યોગપતિ, કોઈ પણ સમયે કર્ણની જેમ ઉદારતાનો ધોધ વહાવનાર શ્રી જયેશભાઈ બી દેસાઈ શ્વેત રાજહંસ પધાર્યા છે. અમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. અને આદરણીય આપણા માનવંતા, આપણા વિસ્તારના ધારાસભ્યો એવા આદરણીય શ્રી કાંતિભાઈ બલર, પ્રવીણભાઈ ઘોઘારી, વીડી સાહેબ ઝાલાવાડિયા વગેરે પધાર્યા છે. એમનું પણ હૃદયભીનું સ્વાગત કરીએ છીએ. આવો આ 5-7 માનવંતા મહેમાનશ્રીઓને પ્રેમના પુષ્પગુચ્છ વતી આ 10,000 મેદનીની સાક્ષીએ સન્માનિત કરી અને કાર્યક્રમને આગળ વધારીએ.
કલ્પેશભાઈ ડાયાભાઈ ખેની અમદાવાદથી પધાર્યા. દીકરીઓને સારી કક્ષાના મિક્સરના દાતા છે, એમને અભિવાદિત કરશે અમારે ખોડિયાર ગ્રુપ રૂપાઈ ગ્રુપ તરફથી ભાઈ બકુ ગોયાણી. 21,000 રૂપિયા શ્રી કાંતિભાઈ મોહનભાઈ ખેની મણિધારા ગ્રુપ અને નટુભાઈના પિતા શ્રી ખોડાભાઈ ખોડાભાઈ દેવજીભાઈ ખેની ગાજરિયાવાળા 5100 રૂપિયા ચાંદલા પેટે આપે છે. ધન્યવાદ. અને સાહેબ સર્વે રાજદ્વારીઓ વતી આદરણીય બધા જ ધારાસભ્યોના વૃંદ વતી એ લોકોએ એવું ડિસાઈડ કર્યું છે કે આ લોકોને આપણે લગ્નમાં ડિસ્ટર્બ કરવા નથી, વિધિ માણવી છે, ગીતો સાંભળવા છે. એટલે સૌના વતી એક ધારાસભ્ય ગુજરાત વિધાનસભા તરફથી હાર્દિક શુભેચ્છાઓ આપશે. મારા પાસે નામ આવ્યું છે આદરણીય શ્રી વીડી ઝાલાવાડિયા સાહેબનું. આવ્યા એવું સન્માન કર્યું અને એવી જ ઊની એમની શુભકામનાઓ આપણે પ્રવીણભાઈ ઘોઘારી છે, અમારા કાંતિભાઈ બલ્લર છે, એ બધા વતી શ્રી ઝાલાવાડિયા સાહેબ પાસેથી ગ્રહણ કરીએ. ધન્યવાદ. સૌને મારા નમસ્કાર. આજરોજ પરવડી પટેલ સમાજ તૃતીય પ્રણય ઉત્સવ આ લગ્ન ઉત્સવની અંદર ઉપસ્થિત પરવડી ગામનું જે ઘરેણું કહેવાય એવા આમ તો નામ લેવા બેસું તો લગભગ બધાના મને નામ આવડે છે, પણ પ્રવીણ કાકાને હું અભિનંદન આપું છું. એમને કદાચ ખ્યાલ ઓછો હશે, પણ હું કોર્પોરેટર તરીકે જ્યારે સેવા બજાવતો હતો અને આપણે મા વાત્સલ્ય કાર્ડની યોજના નહોતી ત્યારે પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા એમણે અમે જેટલી પણ ભલામણો કરી હોય અને 30-35-40% દાન એ મુંબઈથી અમને અપાવતા હતા. એટલે લગભગ કરોડો રૂપિયાની જે સહાય આરોગ્ય માટે આપી છે એમને હું પરવડી ગામ વતી હું એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હજારો દીકરીઓનું પિતા તરીકેની જે જવાબદારી લીધી છે એવા અમારા મહેશભાઈ તેમજ મહેશભાઈ ખેની, મારા સાથી ધારાસભ્યો બંને પ્રવીણભાઈ ઘોઘારી, કાંતિભાઈ, તેમજ ડાયસ ઉપર બેઠેલા તમામ મારા વડીલ બંધુઓ, મારી સમક્ષ તમામ જાનૈયા અને માંડવિયાઓ ને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખરેખર પરવડી માટે જો વાત કરીએ ને, આપણે ગુજરાતની અંદર કોઈ પણ કાર્ય કરીએ તો સુરત નંબર 1 લે. એમ કોઈ પણ ગામની અંદર કંઈ પણ સારું કામ કરવું હોય તો એમાં ખરેખર એવોર્ડ આપવો હોય તો આખા ગુજરાતના 18,000 ગામડાઓમાંથી કદાચ ગમે ત્યાં લોકો જાય સર્વે કરવા, પણ પરવડીને જ એવોર્ડ આપવો પડે. એવા કામો પરવડીની અંદર અને ગુજરાતના તમામ ગામોની અંદર જે પરવડીના તમામ અહીંયા આગેવાનો જે છે એ ગુજરાતની અંદર કરી રહ્યા છે, એને જેટલા પણ અભિનંદન આપીએ એટલા ઓછા છે. આજે મને અહીંયા બોલાવી આપ સૌના દર્શન કરવાની તક આપી એ બદલ આયોજકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. દરેક મંડપમાં દરેક ભૂદેવો અસ્તમેળાપનો સમય થયો હોય તો વેઇટ ફોર ઓનલી 10 મિનિટ પ્લીઝ. 10 મિનિટ માટે આપ સ્થગિત રહેશો વિધિમાં અને માત્ર એક નાનકડું 3 મિનિટનું સ્વાગત ગીત પરફોર્મ કરવું છે. અને આદરણીય મહેશભાઈ સવાણી, મહેમાન શ્રી મનહરભાઈ સાજપરા અને અધ્યક્ષ સ્થાનેથી ડૉક્ટર ઝેડપી ખેની સાહેબ 3 જણાના 2 મિનિટના આપણે આશીર્વાદ લેવા છે. અને ત્યારબાદ એ વડીલોને માંડવે ફૂલડે વધાવવા મોકલી અને પ્રેમથી જમાડવા છે. તો 10 મિનિટમાં હું સ્ટેજ કાર્યક્રમ વિરામ આપવા જઈ રહ્યો છું, ત્યારે આપની વિધિ થોડા સમય માટે સ્થગિત રાખવા માટે વિનંતી. स्वागत करते
सुस्वागतम् 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 ધન્યવાદ. દીકરીઓને તાળીઓથી વધાવીએ. પરવડી પટેલ સમાજ અને ત્રીજા લગ્ન. સર્વપ્રથમ આજના સમારોહના અધ્યક્ષ એવા ડૉક્ટર ખેની સાહેબ, પ્રવીણ મામા આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા આપણા વિસ્તારના ત્રણેય ધારાસભ્ય તથા સ્ટેજ ઉપરના તમામ વડીલશ્રીઓ, લગ્નમાં જોડાયેલી દીકરીઓ અને જમાઈઓ. સર્વપ્રથમ તો જે લોકો આ તૃતીય લગ્નોત્સવમાં જોડાયા છે તે દીકરી અને કુમાર એના માતા પિતાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. હંમેશા હું એક વસ્તુ બોલું છું કે બુદ્ધિશાળી હોય એ લોકો સમૂહ લગ્નમાં જોડાય. અને હવે મહેશભાઈ એક એવો નિયમ કરો, પરવડીમાં શરૂઆત કરો. આમ તો બધા આપણે સમૂહ લગ્ન ઘણા બધા ગારિયાધાર તાલુકાના સમૂહ લગ્ન, પાલીતાણાના સમૂહ લગ્ન, સિહોરના સમૂહ લગ્ન, એમાં ગામનો સમૂહ લગ્ન થતો હોય એવું મને લાગે આ પ્રથમ આપણું પરવડી ગામ હશે. અને એમાં એક એવો નિયમ કરવો જોઈએ કે જે લોકો ઘરે લગ્ન કરે ને 11 લાખ રૂપિયા આ પરવડી ગામમાં આપવાના. જે લોકો ઘરે લગ્ન કરે ને પહેલા 11 અહીંયા ગામમાં આપવાના. બહુ વધી ગયા હોય ને એમની પાસે તો થોડાક અહીંયા ગામમાં આપે. આપણે એવા ઊંધા રવાડે ચડી ગયા છે એવી બગી કાઢવામાં, રિસેપ્શન કરવામાં, મોટા મોટા જમણવાર કરવામાં, દેખાડો કરવામાં. ટૂંકમાં કેવી ને તો દેખાડો કરવી, બીજું કાંઈ કરતા નથી. પેલા એ 500ની ડીશ રાખી, આપણે 600ની રાખવી. આપણી સોસાયટીમાંથી પેલા આવો વરઘોડો કાઢ્યો એટલે આપણે આવું એનાથી મોટો વરઘોડો કાઢવી. તમે ક્યારેક ક્યારેક અહીંયા બેનો બેટા ઘરવાળાને પૂછજો, વળ લઈ ગયા છે વ્યાજના ચક્કરમાં. એટલે એમાંથી બહાર નીકળવાની જરૂર છે. હાવ ખોટા રિવાજો છે બધા. અમુક તો માંડવો કરવાનો, ફુલેવું કરવાનું, આ રિવાજોનું ક્યાંય જરૂર નથી. તમે કોર્ટમાં મેરેજ કરવા જાય ને ખાલી ફુલાર પહેરાવતો એક ફોટો પડી જાય ને એ બધામાં માન્ય ગણાય. 4 ફેરા ફરેલા તમારે ડીવીડી હોય ને એ નથી માન્ય ગણાતી. દીકરીની મમ્મી અને દીકરીના સાસુને 10 દિવસ બહાર ફરવા મોકલી દેવાના એ ઘરે લગ્ન પહેલા. જો એ બેમાં મેળ આવી જાય ને તો કોઈના ઘર ન તૂટે. સાસુને અને મામા મેળ આવી જાય કોઈના ઘર ન તૂટે. ખાસ ખોટા ખર્ચામાંથી ખાલી લગ્ન પ્રસંગમાં નહીં, હમણાં વેલેન્ટાઇન ડે આવશે ફેબ્રુઆરીમાં, ઘણા બધા ડે આવે હાવ ખોટા ખર્ચાના, એમાંથી બહાર નીકળો. તમે તમારી દીકરી કે દીકરાને ભણાવવા માટે પહેલા ધોરણથી 12મા ધોરણ સુધી અને પછી કોલેજના 4 વર્ષ 16 વર્ષ ભણાવવાના હોય ને તો 2.5 થી 3 લાખ રૂપિયાનો ખર્ચો થાય. અને આ લગ્નમાં 5 લાખનો હાવ ખોટો ખર્ચો કરો. ભણાવવામાં 3 લાખનો ખર્ચો કરવો જોઈએ કે લગ્નમાં 5 લાખનો ખર્ચો કરવો જોઈએ? તમે તમારા દિલને પૂછજો તો ઘણો બધો રૂપિયો બચશે. અને દીકરીઓને ખાસ ભણાવો એવી વિનંતી કરીને આજે મને અહીંયા પરવડી ગામ પટેલ સમાજના તૃતીય લગ્નમાં બોલાવ્યો તે બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને નવદંપતીઓના દીકરી અને કુમારોનું લગ્ન જીવન ખૂબ સફળ રહે. ભગવાન એમને એમના દરેક દીકરીઓના બધા જ સપના પૂરા કરે એવી આશા રાખું છું. જય રામાપીર. વિનંતી કરીશ આદરણીય શ્રી મનહરભાઈ જે સાસપરાને કે પોતાના અંતરના ભાવ આ પરિવારને અને 34 દંપતીઓને પાઠવશે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. પરવડી પટેલ સમાજ આયોજિત તૃતીય પરિણય ઉત્સવમાં અધ્યક્ષ અને અમારા માર્ગદર્શક એવા ઝેડપી ખેની સાહેબ, હર હંમેશ અમારી જિંદગીના પાયારૂપ સમાન અમારા વડીલો આદરણીય જગ્ગુદાદા, ઓપી દાદા, પ્રવીણભાઈ, અમારા સાથી મિત્ર મહેશભાઈ ખેની, મહેશભાઈ સવાણી, જયેશભાઈ,
આપણા કરંજના લોકલાડીલા ધારાસભ્ય પ્રવીણભાઈ, આમ તો આ મંચસ્થ ઉપર જેટલા પણ બેઠા છે ને એ બધા જ મહાનુભાવોનું મારા જીવનમાં કંઈક ને કંઈક યોગદાન આવ્યું છે અને એમને હું અનુસરું છું. એવા સૌ મંચસ્થ મહાનુભાવો, આપ સૌ જાનૈયાઓ, માંડૈયાઓ, બહેનો અને ભાઈઓ, ખરેખર તો અભિનંદન આ પટેલ પરવડી સમાજના યુવાનોને આપવા જેવું છે. આ યુવાનો, હમણાં ભાઈ શાયર વાત કરતા હતા કે અમારી આ સંસ્થાના કોઈ પ્રમુખ નથી, કોઈ મંત્રી નથી, કોઈ ખજાનસી નથી. કદાચ મારી જિંદગીમાં કોઈ જેના ધણી ધોળી ન હોય ને એવી જો સંસ્થા આટલી વ્યવસ્થિત અને સારી રીતે ચાલતી હોય ને તો આ પરવડી ગામ પટેલ યુવા સમાજ સંગઠન છે. મા બાપ પાસે તમારે કરિયાવર મા બાપ તમને આપતા હોય છે, પણ તમારે એક કરિયાવર ચોક્કસ માંગવો જોઈએ મા બાપ પાસે કે જેમના ફાધર વ્યસની હોય તો દીકરીને કહેવું છે કે બાપા મને કરિયાવરમાં તમે વ્યસન છોડો ને, એનાથી મોટો કરિયાવર કોઈ નહીં હોય. એટલે તમારે ખાસ કરીને તમારા ફાધર જો કદાચ વ્યસન કરતા હોય, પાન માવા ગુટખા ખાતા હોય ને તો કરિયાવરમાં આ પણ માગવું જોઈએ. ભાઈ જ્યારે જવતલ હોમમાં આવે ને ત્યારે એમની પાસે પણ આપણે કંઈક માગી શકીએ, બહેન તરીકે આપણે માગી શકીએ કે જો ભાઈ તું વ્યસન કરતો હોય તો વ્યસન છોડીશ ને તો એનાથી મોટો મારા માટે કંઈ નહીં હોય. એટલે આજે બહેનોને પણ ખાસ વિનંતી કરીશ કે તમારે તમારા ભાઈ અને તમારા બાપા અને તમારા કાકાઓ કે જે સગા સંબંધી પાસે કરિયાવરમાં માગવાનું છે વ્યસન મુક્તિ. મહત્વનો પરિવાર છે. જ્યારે તમારો પરિવાર એક હશે અને જ્યારે તમારા પરિવારમાં સંપ હશે ને ત્યારે દુનિયાની કોઈ તાકાત તમને કોઈ પણ જગ્યાએ રોકી નહીં શકે. નહીં તો તમારી પ્રગતિમાં રોકી શકે, કે નહીં તમારી સંપત્તિમાં રોકી શકે, કે નહીં તમારા હર્ષ ઉલ્લાસમાં રોકી શકે. એટલે ખાસ કરીને મારી દરેક બહેનોને, માતાઓને અને મા બાપને વિનંતી છે કે પરિવાર એક રાખવો. જ્યારે પરિવારમાં એકતાની સમજણ હશે ને ત્યારે કોઈ પણ દિવસ પરિવાર દુઃખી નહીં હોય. અને આ દુનિયાનું સૌથી સંપન્નમાં સંપન્ન અને સુખીમાં સુખી વસ્તુ હોય ને તો પરિવાર છે. પૈસાથી સુખ નથી, પરિવારથી સુખ છે. એટલે પરિવાર એ આપણા માટે એક મહત્વનું અંગ છે. પૈસા મહત્વનું અંગ નથી. પૈસા પરિવારમાં જ્યારે સંપ હશે ને ત્યારે પૈસા બાય પ્રોડક્ટ તમને પૈસા મળશે અને કમાણી મળશે. પણ જ્યારે પરિવારમાં તમારી એકતા નહીં હોય ને ત્યારે બધી જ ખુશી તમારી છીનવાઈ જશે. એટલે અંતમાં ખાસ બધાને એક જ વસ્તુ કહીશ કે પરિવારના સુખ માટે એકબીજાને લેટ ગો અને ઈગો ઈગો જ્યારે છોડશું ને ત્યારે પરિવારમાં ક્યારેય એકબીજાને દુઃખ નહીં આવે અને એકબીજાને સમજતા રહીશું ને ત્યારે એકબીજાને ક્યારેય તકલીફ નહીં પડે. અંતમાં આજે 26મી જાન્યુઆરીના પર્વ નિમિત્તે આપ સૌને શુભેચ્છા આપું છું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. પરવડી પટેલ મિત્ર મંડળ આયોજિત શ્રુતિ સ્નેહ લગ્નોત્સવમાં પધારેલા આપણા આદરણીય ધારાસભ્યશ્રીઓ, જેઓએ હમણાં જ આપણી વચ્ચેથી વિદાય લીધી છે, એવા કાંતિભાઈ બલર, ભાઈ શ્રી વીડી ઝાલાવાડિયા અને આપણા જ ધારાસભ્ય કહીએ એવા આપણી સાથે હંમેશા એક ગામના હોય એમ રહેતા હોય એમ પ્રવીણભાઈ ઘોઘારી, આપણા પૂજ્ય બાપુ બાલમુકુંદજી, આપણા ઓપી દાદા, જગુભાઈ, મહેશભાઈ અને મારી સાથે હંમેશા ઘણી સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે છે એવા આદરણીય શ્રી મનહરભાઈ, આ બધા જ ના મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભાવો, આપણા સૌ આગેવાનો અને આ સમૂહ લગ્નમાં પધારેલા સૌ મહેમાનો, માતાઓ, દીકરીઓ અને આજના આ સમૂહ લગ્નમાં જોડાયેલા નવદંપતિઓ કે જે નવદંપતિઓ એમનો નવી કેડી કંડારી અને
અને માત પિતાના ઘેરથી એમના સસરાને ત્યાં જઈ અને નવે રસ્તે જવા જઈ રહ્યા છે, ત્યારે આ સમાજના તમામ વડીલો, તમામ આગેવાનો આ સૌ દીકરીઓને, નવ દંપતીને જેઓ પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે, આ સૌને હૃદયપૂર્વક શુભકામનાઓ આપવા આટલો મોટો સમુદાય અહીંયા ઉપસ્થિત થયો છે. ઘણા મહાનુભાવો આપણી વચ્ચે આવી અને આ નવ દંપતીઓને એ રીતે જાણે છે કે આ 37 વર્ષ પહેલા સુરત શહેરમાં આ પવિત્ર તાપી મૈયાને કાંઠે આ 37 વર્ષ પહેલા આપણા સમાજે સમૂહ લગ્નની શરૂઆત કરી હતી. મિત્રો, જો જીવનમાં સફળ થવું હોય તો સમજણપૂર્વક જીવન જીવવામાં આવશે, ત્યારે આપણને સફળતા મળશે. આ લગ્નનો હેતુ માત્ર લગ્ન કરવા, દીકરા દીકરીના લગ્ન કરવા, એ આ માત્ર હેતુ નથી મિત્રો. આ હેતુ છે આ લગ્નના માધ્યમથી આ સમાજની એકતા માટેનો હેતુ છે. સમાજના બધા જ લોકો એક થાય, એમના બધા એકતા લાવે, એકબીજાની ઈર્ષાઓથી દૂર થાય, સમાજ સુખી થાય અને આ પૈસાઓ જે ખોટા ખર્ચા થાય એમાંથી બહાર નીકળીને બચત થાય. એ દીકરીઓને ભણાવવા માટે, કન્યા કેળવણીને માટે આ બધા જે બચત થાય ને એનો ઉપયોગ કરી અને જીવનમાં સફળતા મળે, તો સમજણપૂર્વકનું જીવન જીવવામાં આવે તો જ જીવનમાં સફળતા મળે. હમણાં જ મનહરભાઈએ કહ્યું ને, મનહરભાઈએ હમણાં જ કહ્યું કે સમજણપૂર્વકનું જો જીવન જીવવામાં આવે ત્યારે જ સફળતા મળે. અને એ સમજણપૂર્વકનું એટલે કયું કે આપણા સમાજમાં આજે દુઃખ સાથે કહેવું પડે છે મિત્રો, ઘણા જ લોકો ખોટા માર્ગે ચાલી રહ્યા છે. આજે એમાંથી બહાર નીકળી અને સંસ્કારી સમાજ બને અને એ સંસ્કારી સમાજ આગળ વધે એવી આજના દિવસે અપેક્ષા રાખું છું. અને ફરી આજ જે પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે ને એ નવ દંપતીને આ આપણા મોટા સમૂહ વતી અને મારા વતી ખૂબ ખૂબ હૃદયપૂર્વક શુભકામના આપું છું. અસ્તો ભારત માતા કી જય. માનની શ્રી મનહરભાઈ જીવણભાઈ સાસપરા, CMD ઓફ યુરો ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ. બહુ મોટું ટર્નઓવર છે, ડાયમંડ સાથે પણ સંકળાયેલા છે. વિશ્વના 7 દેશોમાં એમની આયાત નિકાસની ઓફિસો છે. 51,000 રૂપિયા મિત્ર મંડળને ચાંદલા પેટે લખાવતા જાય છે. જોરદાર તાળીઓથી વધાવીએ. એવા જ પરવડી ગામના ઉપસરપંચ શ્રી બાબુભાઈ જીવરાજભાઈ વાસાણી 5100 રૂપિયા. દિવ્ય ભાસ્કર દૈનિકના પ્રેસ રિપોર્ટર અને ફોટોગ્રાફર માનની શ્રી મનોજભાઈ તેરૈયા સાહેબ ઉપસ્થિત છે અને આખા એ પ્રસંગનું કવરેજ કરી ગઈકાલે પણ પ્રેસ નોટ આપી હતી અને કાલે પણ આપશે. નટુભાઈને વિનંતી કરીશ કે તેમના પુષ્પગુચ્છ સાથે મનોજભાઈનું સન્માન કરી લે. એવા જ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા PTIના પત્રકાર જર્નાલિસ્ટ શ્રી અશોકભાઈ મુંજાણી પરવડીવાળા ઉપસ્થિત હોય તો તેઓ પણ ઝડપથી મંચ પર પધારશે. અને આ ગ્રાઉન્ડ કેપિટલ લોન્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પોતાનો કોઈ ચાર્જ કર્યા વગર માત્ર મંડપ સર્વિસના લાઇટ જનરેટરના જે થાય તે આપજો. આવી દીકરીઓનો રૂડો અવસર હોય તો મારું આંગણું આપણા માટે ખુલ્લું છે. એવા મુકેશભાઈ લખાણી, ઓનર ઓફ કેપિટલ ફાર્મ, પ્લીઝ મુકેશભાઈ કમ ઓન સ્ટેજ. અને એમાં સહયોગ કરનાર ડિયર સુખાભાઈ ગોયાણી અને સાથે પિયુષ ખેનીને વિનંતી કરીશ, એમના સહપાઠી મિત્ર છે, મુકેશભાઈનું વિશેષ રૂપે સન્માન કરશે. કેપિટલ ફાર્મના શ્રી મુકેશભાઈનું અભિવાદન થઈ રહ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. કેટલીક અને હવે
જયેશભાઈ દેસાઈ સ્પીચ આપે. આપણા સૌનો વહાલો છે. ગળું ખરાબ હોવાથી પોતે શુભકામના આપી શક્યા નથી, પરંતુ જયેશભાઈ બી દેસાઈ વતી મોનિટર તરીકે એમના તરફથી, દેસાઈ પરિવાર તરફથી, રાજહંસ ગ્રુપ તરફથી પધારેલા તમામ મહેમાનો, વડીલો અને 34 દંપતીઓને અંતરના ઉમળકાથી ભાવભરી હૃદય ભીની હાર્દિક શુભકામનાઓ અને વધાઈ પાઠવું છું. આ હું નથી બોલ્યો, જયેશભાઈ બોલ્યા છે. તાળીઓથી વધાવો. જયેશભાઈ દેસાઈ, પ્રવીણભાઈ ઘોઘારી, કાંતિભાઈ ખેની, મહેશભાઈ ઓપી ખેની, વીડી ખેની, ખોડા દાદા વિરડિયા, ઓપી દાદા ખેની, મનહરભાઈ સાસપરા, મનુભાઈ મોહનભાઈ ખેની USA, જગુ દાદા, VN જસપરા સાહેબ, પૂજ્ય બાલમુકુંદમ બાપુ અને શ્રી જેડપી ખેની સાહેબ, આ બધા વડીલો છે. એમાંથી અડધા વહેંચો અને જે નામ બોલાના 5-6 વડીલો પુષ્પ પાંદડી દરેક માંડવે વધાવવા જાઓ. બાકીના અડધા આ બાજુથી આવો. સિદ્ધિ વિનાયક દેવ કી જય. નો મિડ્યતે પ્રભપુષે તડિદંબરાય ગુંજાવતમ સપરિપિચ્છલ સન્મુખાય વન્યસ્રજે કવલવેત્ર વિશાલ વેણુ લક્ષ્મશ્રિયે મૃદુપતે પશુપાંગજાય ગણાધિપો ગુરુશ્ચૈવ ગોત્રજા માતૃજા ગ્રહા તે સર્વે કલ્યાણમિચ્છન્તો યશોશામ લગ્ન પત્રિકા. ગણપતિ, ધર્મગુરુ, ઝા માત્રા સહિત ગોત્રના બધા ગ્રહો, ગોત્રના બધા દેવો જેમની આ લગ્ન પત્રિકા છે તેનું કલ્યાણ કરો. અથ શુભ લગ્નમ શ્રીમનરૂપ વિક્રમાદિત સંયાતિત સંવંત 2076 પ્રવર્તમાને રવિ ઉત્તરાયણે માસોત્તમ માસે મહામાસે શુભે ધવલ પક્ષે હે બીજને રવિવારે તારીખ 26/1/2020 વ્યતિપાત યોગે બાલવ નામના કરને અથ કુંભ રાશિ સ્થિતે ચંદ્રે શુભ લગ્ન પંચાંગ શુદ્ધાવકદીન શુભ લગ્ન શુભમ ભવતુ. વૈક્રાત્ય પ્રજા ગાર્ગ્ય વાસિષ્ઠિતિ ત્રિપરવરાન્વિત વ્યાઘ્રપદ ગોત્રોત્પન્નાય દેવમીઢવરમન પ્રપૌત્રાય શૂરસેનવરમન પૌત્રાય વસુદેવવરમન પુત્રાય અનેક કોટિ બ્રહ્માંડ નાયક સકલ પ્રવર ગોત્ર જનકાય પાર્વતી બીજ સંભૂતાય વૃંદાવસ્મનિ સંસ્થિતાય અનાદિ મધ્ય નિધનાય પરમાત્મને શ્રી કૃષ્ણ દામોદર ભરાય આલંબાયન દેવલ ગૌતમેતિ ત્રિપ્રવરાન્વિત વિશ્વકર્મણ પપૌત્રીમ પ્રજાપતે પૌત્રીમ ઈશ્વરસ્ય પુત્રીમ વૃંદા નામની કન્યાયામ વર્ધિત પાલિત તુલસી નામની કન્યાયામ જ્યોતિર્વિદવિષ્ટે સમૂર્તે અહમ દાસ્યેત વિનાયકમ ગુરુરભાનુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતી પ્રણમ્યાદો સર્વકાર્યાર્થ સિદ્ધયેત. સ્વસ્તિ તે કુશલમસ્તુ ચિરાયુરસ્તુ ગોબાજીજસ્તુ ધનધાન્ય સમૃદ્ધિરસ્તુ ऐश्वर्यमस्तु बलमस्तु रिपोक्षयोस्तु वंशे सदैव भवतां हरिभक्तिरस्तु. अथ ब्रह्मा सावित्रीनु सौभाग्य कृष्ण रुक्ष्मणीनु सौभाग्य इंद्र इंद्राणीनु सौभाग्य शिव पार्वतीनु सौभाग्य एवं सौभाग्य भर कन्यास्तु. મખમલ સરીખા કેશ ગુથિયા ગુલાબ જેવા સુકોમળ ગાલ આંખમાંથી અમૃત છલકતું અને મસ્તી કરતા અબિલગડ મજાની જ્યારે વર કન્યાની જોડીનો હસ્તો મેળાપ થતો હોય ત્યારે ગાવાનું મન થાય.
અર્થ, કામ અને મોક્ષ આ ચાર અગ્નિદેવની સાક્ષીએ ભૂદેવોના શાસ્ત્રોક્ત અને વેદોક્ત મંત્રોચ્ચારની વચ્ચે અથેવાળો મળી ચૂક્યો છે. મારી જાયો વીર રાખડીનો પાંધતલ બેની સાસરે જઈ રહી છે ત્યારે બંને ચપટીથી 4 વખત જવતલ હોમ છે અને 4 મંગળિયા વર્તાવવાના છે. મંગળિયા વર્તાઈ જાય ત્યાર પછી દરેક મંડપમાં સપ્તપદીની 7 પ્રતિજ્ઞાઓ, મધુર લગ્ન જીવન માટે મીઠા કંસારનો સ્વાદ અને અખંડ સૌભાગ્યવતી ભવ કુર્યાત સદા મંગલમના એમના વડીલો આશીર્વાદ આપશે. રાખડીના તાતણેથી જન્મોથી ગુથાણી ભાઈ બહેનના પ્રેમની અમર કહાની કે પાયરામાં મંગળિયા વરતાય રે પાયરામાં મંગળિયા વરતાય રે પીલું પીલું મંગળિયું વરતાય રે પીલું પીલું મંગળિયું વરતાય રે પહેલે મંગળ શ્રીનાથ દાસ દિવાય રે વરસરાય રે આવી રીતે પેલું મંગળ હોટલ